નમસ્તે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। જુઓ, હવે આજના તાસમાં આપણે એકમ કસોટી અંગેની થોડી વાતો કરી લઈએ। ધ્યાન આપજો, પહેલી જે એકમ કસોટી ગઈ તેમાં તમને 15 પાઠ સુધી હતું, બરાબર। 11 થી 15 પાઠનું આપણે એમાં પૂછેલું। હવે અત્યાર પછી જે 27 તારીખથી તમારી બીજી એકમ કસોટી જે શરૂ થાય છે એમાં આપણે 16, 17 અને 18 એમ 3 પાઠ, બરાબર ધ્યાન આપજો। બીજી એકમ કસોટીમાં આપણે 16, 17 અને 18 એ 3 પાઠના પ્રશ્નો હેતુલક્ષી, એટલે કે બધા ટૂંકા પ્રશ્નો પૂછવામાં આવશે। 16, 17 અને 18 3 પાઠનું હેતુલક્ષી પ્રશ્નોત્તર, એટલે એમાં પ્રશ્નના જવાબ, ખાલી જગ્યા, ખરા ખોટા, પાઠ, લેખક અને એનો સાહિત્ય પ્રકાર, સમાનાર્થી, વિરોધી, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ, જોડણી સુધારો, કોણ બોલે છે કોને કહે છે, સમાસ ઓળખાવો, શબ્દકોશના ક્રમમાં ગોઠવો, બસ આ બધી વસ્તુ પૂછાશે। વિકલ્પો વાંચી જવાના, વિકલ્પો એક વાક્યમાં જવાબમાં પૂછાય। સમજ પડી ગઈ? તો ધ્યાન આપજો, 3 જ પાઠ છે, 16, 17 અને 18, એટલે આ 3 પાઠમાં આવતું હેતુલક્ષી નાના પ્રશ્નોત્તરમાં જે કંઈ હોય એ બધી વસ્તુ તમારે તૈયાર રાખવાની ને પાઠ એક વાર વાંચી જવાનો, એટલે પાઠની અંદરથી જો કોઈ પ્રશ્ન નીકળે તો તે તમને આવડે। જુઓ તો આપણે પહેલા 16મો પાઠ, સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે, કાવ્ય છે આપણું, બરાબર છે ને? આખ્યાન ખંડ પ્રેમાનંદે લખેલું છે, તો એ પહેલું છે, તો એમાંથી આપણે થોડા વિકલ્પો કરીએ। જુઓ, શ્રી કૃષ્ણને કેટલી પતરાણીઓ હતી? તો 8। કેટલી? 8। સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે આખ્યાન ખંડમાં કઈ સ્ત્રીનો ઉલ્લેખ નથી? આમાં તમને 4 ઓપ્શન આપેલા હોય, તેમાં તમારે જોવાનું, એમાં જે શબ્દ આપણા કાવ્યમાં આવી જતો હોય એ સિવાયનો જે હોય તે આવે। તો આમાં છે હંસગતિ, કમલાક્ષી, મૃગનેણી ને ગ્રજગામા, તો આમાં કમલાક્ષી સ્ત્રીનો ઉલ્લેખ નથી। શ્રી કૃષ્ણ ક્યાં પોઢ્યા છે? તો ક્યાં સૂતેલા છે? હિંડોરા ખાટમાં। નીચે જણાવેલા વાજિંત્રમાંથી કયું વાજિંત્ર વાગી રહ્યું ન હતું? તો જો એમાંથી બધા જ વાજિંત્રો વાગતા હતા, આમાં જે આપ્યા છે 4, એમાં તબલા નથી, બરાબર? તબલા વાગતા ન હતા એટલે એમાં તબલા આવશે। શ્રી કૃષ્ણને સુદામાના આગમનના સમાચાર કોણે આપ્યા? દાસીએ। શ્રી કૃષ્ણે સુદામાના હાથમાંથી શું ઉલારીને લઈ લીધું? તો ટુંબી પાત્ર, જે સુદામા લઈને આવેલા તે। પછી ખાલી જગ્યા પૂછાય, તમને ખાલી જગ્યા આવશે, ડાયરેક્ટ તમને બેઠી લીટી જ પૂછાય છે, મેં તમને કીધેલું। હું દુખિયાનો ખાલી જગ્યા રે, તો વિસામો। ઢળ્યું ખાલી જગ્યા ભદ્રાવતી નારી રે, દર્પણ। શું આવશે? દર્પણ। ખરકાવે ખાલી જગ્યા મોરી રે, કંકણ। ખાલી જગ્યા સ્ત્રીએ તે વરિયો રે, ક્ષુધા રૂપિણી। બાઈ ખાલી જગ્યાનું સુખ લીજે રે, લોચન। આ કાવ્ય તમારે આખું એકવાર વાંચી જવાનું, એની અંદરથી જ આ બેઠી ખાલી જગ્યા પૂછાય છે। પછી ખરા ખોટા વિધાનો છે। જુઓ, સત્યભામા ટંબોર લાવે રે, લક્ષ્મણા બીડી ખવરાવે રે, ખોટું। આ વાક્ય કેવું છે? ખોટું છે। દુખે દરિદ્ર સરખો બસે રે, એક ટુંબી પાત્ર છે પાસે રે, ખરું। આ રીતે આખી બરાબર જ છે, ખરું આવશે। ઉઠી દયાનંદ રાય રે, ચાખડી નવ પહેરી પાય રે, ચાખડી, ખોટું। આહું ભોગવું રાજ્યાસન રે,
એ તો એ બ્રાહ્મણનું પુણ્ય રે. ખરું. ભલી જોવા સરખી જોડી રે, હરીને સોંડો અને રાખોડી રે. ખરું. પછી એક વાક્યવાળા સવાલ તમારે વાંચી લેવાના છે બધા. ઘણા બધા સવાલ નીકળે છે. દાસીના વચન સાંભળી શ્રી કૃષ્ણે સુદામા વિશે શું કહ્યું? તો કે આ તો મારો બાર મિત્ર સુદામા મારા જેવા દુખિયાનો વિસામો છે. ઘણા બધા પ્રશ્નોત્તર છે. શ્રી કૃષ્ણ કઈ રાણીને સૌથી વહાલી ગણશે? તો જે રાણી નીચે નમીને સુદામાના ચરણ સ્પર્શ કરશે એને શ્રી કૃષ્ણ સૌથી વધુ વહાલી ગણશે. શ્રી કૃષ્ણે સુદામાનું સ્વાગત કઈ રીતે કર્યું? તો કે શ્રી કૃષ્ણે સુદામાને પોતાની સૈયા ઉપર બેસાડ્યા અને પોતે એમને પંખો લાગવા લાગ્યા. તો આ રીતે ટૂંકા સવાલ. પછી સમાનાર્થી શબ્દ છે. સેજ્યા, સેજ્યા એટલે પથારી. અંબર એટલે વસ્ત્ર. વિપ્ર બ્રાહ્મણ. ક્ષુધા એટલે ભૂખ. કંદર્પ એટલે કામદેવ. ઉપહાર એટલે ભેટ. કાયા શરીર. લોચન આંખ. ફૂટડું એટલે સુંદર. દર્પણ અરીસો. મરાલ હંસ. ભોમ એટલે ભૂમિ. વાસો એટલે પીઠ. વિસ્મય નવાઈ. એ રીતે વિરોધી શબ્દ છે. ગરીબ શ્રીમંત. વહલું ડવલું. દેવ દાનવ. પવિત્ર અપવિત્ર. પડી ગઈ સમજ? તો આવા વિરોધી શબ્દો પછી જોડણી તમારે જોઈ લેવાની છે. શબ્દકોશનો ક્રમ તો તમને મેં સમજાવેલું છે કે શબ્દકોશના ક્રમમાં પહેલા સ્વર, પછી વ્યંજન અને બારાક્ષરીનો ક્રમ પૂરો થાય પછી જોડાક્ષર ક કમ કા કામ કી કિમ એ રીતે આપણી આખી બારાક્ષરી અને બારાક્ષરીનો ક્રમ પૂરો થાય ત્યાર પછી જોડાક્ષર શબ્દ આવે. શબ્દ સમૂહ છે. કસ્તુરી, ચંદન, રક્તચંદન, અંબર, અગર, બરાસ અને સોનાના વરખને પીસી ગૂંટીને તૈયાર કરેલો લેપ તો યક્ષકર્દમ. શું કહેવાય ને? યક્ષકર્દમ. નાગરવેલના પાનનું બીડું ટંબો. હંસના જેવી ચાલવાળી હંસગતિ. હાથીના જેવી ચાલવાળી ગજગામિની અથવા ગજગામા. હરણની આંખ જેવી આંખવાળી મૃગનયના અથવા મૃગનેણી. મોઠી વગાડવાનું વાજિંત્ર ચમ. બંને બાજુ વગાડાય તેવું ઢોલક જેવું વાદ્ય તેને કહેવાય મૃદંગ. જેનો કોઈ આધાર ન હોય તેનો આધાર. અશરણ શરણ. હવે આવો આપણે 17મા પાઠના પ્રશ્નો જોઈએ. સંસ્કારની શ્રીમંતાઈ. આ પાઠના લેખિકા છે કુંડનિકા કાપડિયા અને એ પાઠનો પ્રકાર છે પ્રસંગ કથા. જગમોહનદાસની શ્રીમંતાઈને કારણે એમના વર્તુળમાં તેઓ કયા નામથી ઓળખાતા હતા? રાજા. જો તમે પાઠમાં ધ્યાન આપેલું હોય તો બધા જ વિકલ્પો આવડશે. જગમોહનદાસની પુત્રી પ્રીતિની મિત્રનું નામ શું હતું? દર્શના. જગમોહનદાસના બાળકો કેવા પારણામાં ઝૂલ્યા હતા? તો સોનાના. શ્રીમંતાઈ માણસના સ્વભાવને કેવો બનાવી દે છે? અક્કડ. ભગવાને સંપત્તિ લઈ લીધી એને પાર્વતી બહેન શું માને છે? તો કે એ ભગવાનના આશીર્વાદ માને છે. દર્શનાના મતે પ્રીતિ શેની સ્વામીની બની છે? તો ઘણા મોટા ધનની. ને એ ધન એટલે સંસ્કાર રૂપી ધન. દર્શના જેને કર્તવ્ય ભાવના કહે છે એ પ્રીતિને મન શું છે? તો શ્રીમંતાઈ. એને મન કર્તવ્ય ભાવના નથી પરંતુ એ શ્રીમંતાઈ છે.
હવે ખાલી જગ્યા જોજો. વિધાતાના ખાલી જગ્યામાંએ અજબ વણાકો રહ્યા હોય છે. તો ખેલ, ખાલી જગ્યા તો ઘરકામમાં મને અડવા સુદ્ધા દેતી નથી. ઉઠપલા, આ તો છે દાદાજીના ખાલી જગ્યાનું બળ. પુણ્ય, ઘણા મોટા ધનની ખાલી જગ્યા બની છો પ્રીતિ. સ્વામીની. સમજ પડી? ખાલી જગ્યા પછી આપણે જોઈએ ખરા ખોટા. તમને ખરા ખોટા પણ પૂછાશે. જગમોહનદાસ લોખંડનો વેપાર કરતા હતા. ખોટું. જગમોહનદાસના બંગલાનું નામ આનંદ મહેલ હતું. ખરું. સાચી શ્રીમંતાઈ તો એ સહુના દિલમાં વસી છે. સંસ્કારની શ્રીમંતાઈ. ખરું. દાદા એમનું મીઠું પણ કરમાયેલું હસ્યા. ખોટું. તમે આવા પુરુષાર્થી છો પછી પ્રીતિને શાની ચિંતા? ખરું. ભગવાને સંપત્તિ લઈને તો ઉલટાની વધુ મોટી આશીષ આપી છે. ખરું. સવાલ જવાબ જોજો. લક્ષ્મી દેવીએ જગમોહનદાસ પર પોતાની કૃપા વરસાવવા શું કર્યું હશે? તો કે બેવ હાથે તેમની આરતી ઉતારી હશે. વેપારમાં ખોટ આવ્યા પછી જગમોહનદાસ ક્યાં રહેવા ચાલ્યા ગયા? તો 50 રૂપિયાના ભાડાના એક નાનકડા મકાનમાં રહેવા ચાલ્યા ગયા. વૈભવના ઊંચા આસને બેઠેલા માણસના સ્વભાવમાં શું જોવા મળે છે? તો કે અમીરી બેપરવાઈ અથવા અમીરી લાપરવાહી. પ્રીતિ શ્રીમંતાઈની શી વ્યાખ્યા આપે છે? તો સાચી શ્રીમંતાઈ એ સંસ્કારની શ્રીમંતાઈ છે. પોતાને મરેલી ગુણિયલ વહુને પાર્વતીબેન કોના પુણ્યનું બળ ગણે છે? તો દાદાજીના. કોના પુણ્યનું બળ ગણે છે? દાદાજીના. તો આ બધા પ્રશ્નોના જવાબ જે વિકલ્પો કર્યા તે પણ પૂછાય, આવા 1-2 વાક્યમાં પણ પૂછાય. પછી સમાનાર્થી જોજો. શ્રીમંત, ધનવાન, આનંદ, હર્ષ, ઘર્ષણ, તકરાર, વિધાતા, બ્રહ્મા, અલકાપુરી એટલે કે સ્વર્ગ, વિપત્તિ, દુઃખ, નોકર, સેવક, કુટુંબ, પરિવાર, નુકસાન, ખોટ, ઔદાર્ય, ઉદારતા, નિશ્વાસ એટલે નિશાસો, નસીબ, ભાગ્ય, આશીષ, આશીર્વાદ, આઘાત, ફટકો, પરાજય, હાર, આશ્વાસન, સાંત્વના, સરવાણી, ઝરણું, કર્તવ્ય, ફરજ, આદંબર, ડોર, કરુણા, દયા. વિરોધી શબ્દ પૂછાય તો નોકર, શેઠ, શ્રીમંતાઈ, ગરીબાઈ, હોશિયાર, ઠોઠ, વિજય, પરાજય, બેપરવાઈ, પરવાઈ, વહલી, ડવલી, ભાગ્યવાન, ભાગ્યહીન, શીરો, ઉષ્ણ. શીરો એટલે ઠંડુ ને ઉષ્ણ એટલે ગરમ. નુકસાન, ફાયદો, હાજર, ગેરહાજર, નસીબ, કમનસીબ, હર્ષ, શોક. ત્યાર પછી જોડણી આવે છે તો જોડણી તમારે કરવાની, જાતે વાંચી લેવાની, બરાબર? એ તો જોવાની જ હોય. પછી સમાસમાં આપણે દ્વંદ્વ સમાસ શીખેલા છે ને, વચ્ચે અને આવે, તમને ખ્યાલ છે જ. રાત, દિવસ તો રાત અને દિવસ. 5, 10, 5 અને 10 અથવા 5 કે 10. શબ્દકોશનો ક્રમ એ પણ તમને મેં સમજાવ્યું છે. હવે શબ્દ સમૂહ પૂછાય. જગતને મોહ કરનાર પરમાત્માનો સેવક જગમોહન દાસ. પુત્રની પત્ની, પુત્રવધુ, દરેક પ્રકારના સરંજામ સાથેનું સૈન્ય તો લાવ લશ્કર.
હોય તેના કરતાં વાટ વધારીને રજૂ કરે તે અતિશયોક્તિ. મકાનના આગળના ભાગમાં રહેલી ખુલ્લી પરસાળ, ઓસરી અથવા વરંડો. હવે રૂઢિપ્રયોગ તમને પૂછાવાના છે. બંને હાથે આરતી ઉતારવી તો મહેરબાની કરવી. ફટકો પડવો, નુકસાન થવું. બધું જ ખોઈ દેવું એટલે કે બધું જ ગુમાવી દેવું. પાણીના રેલાની માફક વહી જવું તો ઝડપથી નાશ પામવું. સોનાના પારણામાં ઝૂલવું, શ્રીમંતાઈમાં ઉછેરવું. અક્કડતાથી સજાવી રાખવું, ગર્વમાં જીવવું. દિવસો ખેંચવા, સમય જેમ તેમ કરીને વિતાવવો. વિષાદની રેખાઓ દોરાવી તો અફસોસનો ભાવ પ્રગટ કરવો. અવાજ ભીનો થઈ જવો, દુઃખથી હૈયું ભરાઈ જવું. કરુણા ઉભરાઈ આવવી, દયા આવવી. લડત આપવી, સામનો કરવો. બોજ હલકો કરવો, જવાબદારી ઓછી કરવી. ઘર કામમાં અડવા ન દેવું એટલે ઘરકામ કરવા ન દેવું ને પોતાને ઘસી નાખવું, ખૂબ કામ કરવું. હવે 18મા પાઠનું જોઈ લઈએ. 18મો પાઠ છે તમને દુહા, મુક્તક અને હૈકુ. બરાબર, તમને મેં આ સમજાવેલું છે. આ 3 દુહા, મુક્તક અને હૈકુ એની સમજૂતી પણ તમને લખવા આપેલી છે મેં, તો એ પણ તૈયાર રાખજો, એ પણ વાંચજો એકવાર. વિપત્તિ આવી પડે ત્યારે માણસે શું કરવું જોઈએ? તો ઉદ્યમ. શું કરવું જોઈએ? ઉદ્યમ. ગુણની ઉપર ગુણ કરે એ કયો વટ કહેવાય? તો વ્યવહારુ વ્રત. અવગુણ ઉપર ગુણ કરે એ કયો વટ કહેવાય? અવગુણ ઉપર ગુણ કરે એ ક્ષત્રિય વટ. અને ગુણની ઉપર ગુણ કરે એ વ્યવહારુ વટ. સૂકાપણો. મુક્તકના સર્જક કોણ છે? તો ગીતાબેન પરીખ. સુકેલી ડારે અને ફરતી પીછી. આ 2 હૈકુ સ્નેહરશ્મિના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યા? તો સોનેરી ચાંદ, રૂપેરી સૂરજ. એ જે ઉપર લેખકોનો પરિચય આપેલો હોય ને, કવિઓનો, લેખકોનો, તેની અંદરથી આ વિકલ્પ પૂછાય. હૈકુ કેટલા અક્ષરની કાવ્યકૃતિ છે? તો હૈકુ એ 17 અક્ષરની કાવ્યકૃતિ છે. હૈકુ કાવ્ય પ્રકાર કયા દેશનો છે? જાપાન. હવે ખાલી જગ્યા જોજો. સૂકા ખાલી જગ્યા વન ગજવતા તો પર્ણો. ફરતી પીછી અંધકારની ખાલી જગ્યા નહીં રંગાય દીપ. અવગુણ ઉપર ગુણ કરે ખરી ખાલી જગ્યા વટ ખત્રિયા. વિપટ્ટે ખાલી જગ્યા કીજીએ ખાલી જગ્યા વિપટને ખાય. તો વિપટ્ટે ઉદ્યમ કીજીએ ઉદ્યમ વિપટને ખાય. હવે ખરા ખોટા જુઓ. લીલા પર્ણો વન ગજવતા. ખોટું. લીલા પર્ણો વન નથી ગજવતા, સૂકા પર્ણો વધારે ખખડે છે. ગુણની ઉપર ગુણ કરે એ તો રાજવટ ના. ગુણની ઉપર ગુણ કરે એ રાજવટ ન કહેવાય. શું કહેવાય? વ્યવહારુ વટ. ખોટું. એક વાક્યમાં સવાલ. દુઃખ આવી પડે ત્યારે માણસે કેવું વલણ અપનાવવું જોઈએ? તો દુઃખ આવી પડે ત્યારે માણસે હતાશ થવાને બદલે પુરુષાર્થ કરવો જોઈએ. વ્યવહારનો વટ અને ક્ષત્રિય વટ, આ 2 વચ્ચે શો ભેદ છે? તો વ્યવહાર વટની રીત એટલે કે એકબીજાની સાથે સારો વ્યવહાર કરવો તે. અને ક્ષત્રિય વટની રીત એટલે કે કોઈના અપકારનો બદલો ઉપકારથી વારવો તે. સૌરાષ્ટ્રના લોક સાહિત્યમાં કેવા પ્રકારના દુહાઓ છે? તો જોમદાર અને મસ્ત દુહાઓ રચાયા છે. દુહાને કયા વિષય વધુ અનુકૂળ રહે છે? તો પ્રેમ અને શૌર્ય. શૌર્ય એટલે શૂરવીરતા. મુક્તક કોના જેવું નાનું હોય છે? તો મુક્તક એ મોટી જેટલું નાનું હોય
છે, પરંતુ એમાંથી જે અર્થ નીકળે છે તે ખૂબ વિશાળ હોય છે. સમાનાર્થી શબ્દો પૂછાય તો વિપત એટલે દુઃખ, પર્ણ પાંદડું, દીપ દીવો, ઉદ્યમ ઉદ્યમ એટલે પરિશ્રમ, ડાળ શાખા. વિરોધી પૂછાય સૂકા લીલા, ગુણ અવગુણ, અંધકાર ઉજાસ. પછી શબ્દ સમૂહ છે વ્યવહારની રીત એટલે વ્યવહારાવટ, ક્ષાત્ર ધર્મ એટલે કે ક્ષત્રિયની ટેક તો તે ક્ષત્રિયાવટ. તો આ છે આપણા 16, 17 અને 18 પાઠમાંથી નીકળતા પ્રશ્નોના જવાબ, ખાલી જગ્યા, ખરા ખોટા, સમાનાર્થી, વિરોધી, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ. બરાબર છે. શબ્દકોશનો ક્રમ, ત્યાર પછી તમને આવશે કોણ બોલે છે કોને કહે છે. તો એ આમાં પૂછાયા નથી. તમને તમારે પાઠ વાંચી લેવાનો, એને માટે પાઠ વાંચીને અંદરથી તમને મળી જ જશે. પાઠમાંથી પૂછાશે કે કોણ બોલે છે અને કોને કહે છે. આ સંસ્કારની શ્રીમંતાઈ પાઠમાંથી પણ ઘણા નીકળશે. એને માટે તમારે એકવાર શું વાંચી લેવાનો? પાઠ. બરાબર. ચાલો હવે આ બાજુ ધ્યાન આપો. તો એકમ કસોટી માટે તમારે જે વસ્તુ વાંચવાનું છે એનું માળખા જેવું હું એક લખીને તમને ફોટો પાડીને મોકલાવીશ. માળખું નથી પણ એમાં શું શું પૂછાય છે તે તમને હું લખીને મોકલાવા, તો તે જોઈ લેજો. મેં તૈયાર જ કરેલું છે તમારા માટે. જુઓ, આ રીતે આખું લખીને મોકલાવા. આ દરેક વસ્તુ તમારે વાંચી લેવાની છે, સાથે વિકલ્પો પણ વાંચી લેવાના એકવાર. બરાબર. એટલે આ હું તમને મોકલી આપું છું ને એની સાથે હું તમને ટૂંકું સમાનાર્થી, વિરોધી, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ એનો પણ ફોટો પાડીને મોકલાવીશ. તે પણ તમે વાંચી લેજો. લખવાની જરૂર નથી, તમે આ બધું લખતા નહીં, તમે વાંચજો. ખાસ આ બધું વાંચવાનું છે તમારે. ને જો તમારી પાસે સમય હોય તો તમે સમાનાર્થી, વિરોધી એવું લખી શકો, બાકી બીજું બધું લખવાની જરૂર નથી, કેમ કે આપણે નોટમાં બધાના સ્વાધ્યાય અભ્યાસ કમ્પ્લીટ લખેલા જ છે. સમજ પડી? એટલે તમારે લખવામાં સમય નથી બગાડવાનો. હું જે મોકલું ફોટા તે ધ્યાનથી બધું વાંચી લેજો ને સારા અક્ષરે એકમ કસોટીમાં જવાબ લખજો. બરાબર. તો આ વિડીયો પહેલાં જોઈ લેજો, પછી હું જે મોકલું છું ફોટા એ ખાસ ધ્યાનમાં રાખજો, એને ધ્યાનથી વાંચજો. લખશો નહીં તો ચાલશે. બરાબર.